હાય ગાઈસ માયસેલ્ફ સંકટ નિલેશ વેલકમ વિદ્યાપતિ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજનો વિડિયો લેક્ચર છે એ રાસાયણિક સમીકરણ એટલે કે રેડોક્સ પ્રક્રિયા છે એના સમતોલન પર છે અને આની સાથે રાહ જોતા હતા આપણે હકીકત. બરાબર છે. આ રાસાયણિક પ્રક્રિયા સમજ્યા બાદ આઈ થિંક તમે રેડોક્સ છે એને પૂર્ણ કરી દીધું એમ હું માનીશ. કારણ કે રેડોક્સને સમજવા માટે પૂરેપૂરું રેડોક્સ સમજવા માટે જો તમે રાસાયણિક પ્રક્રિયાનું બેલેન્સ કેવી રીતે કરવું, સમતોલન કેવી રીતે કરવું, આટલી વસ્તુનો ખ્યાલ આવી ગયો તમને તો તમે રેડોક્સ રિલેટેડ કોઈ પણ પ્રોબ્લેમ છે એ સરળતાથી સોલ્વ કરી શકો છો. બરાબર છે. ઓક્સિડેશન સ્ટેટ ઉપર આપણે છે એ 2 કે 3 વિડિયો લેક્ચર બનાવી ચૂક્યા છીએ. સંતુલન છે એ બે પ્રોસેસથી કરવામાં આવે છે. એમાં એક પ્રોસેસ છે ઓક્સિડેશન આન પદ્ધતિ અને બીજી છે એક રાસાયણિક પદ્ધતિ જેમાં ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયાઓને અલગ કરીને છે એમનું અલગ રીતે સંતુલન કરવામાં આવે છે અને પછી બંને પ્રક્રિયાઓનો છે સરવાળો કરી દેવામાં આવે છે અને આપણને કંઈક રેડોક્સનું સંતુલન મળી જશે. તો આ બંને પદ્ધતિઓ છે એનો મોસ્ટલી ઉપયોગ થાય છે અને બહુ બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. પણ આ બે પ્રોસેસમાંથી તમને જે ઈઝી પડે એ મેથડનો તમે સરળતાથી ઉપયોગ કરી શકો. તમને સરળ પડે એ રીતે તમે યુઝ કરશો. બરાબર છે. મોસ્ટલી છે એ બધા જેને જે સરળ પદ્ધતિ લાગે છે એ પદ્ધતિનો ઉપયોગ કરે છે. હું બંને પ્રોસેસ તમને શીખવાડી દઈશ. બરાબર છે. પછી કઈ પ્રોસેસ તમારા માટે ઈઝી છે એ મેથડનો તમે કોઈ પણ જગ્યાએ છે યુઝ કરશો વેન તમારી સામે છે કોઈ પ્રકારનો ક્વેશ્ચન એના રિલેટેડ આવે. ઓકે, નેક્સ્ટ સ્ટાર્ટ છે એ કરીએ છીએ વિડિયો લેક્ચર. ધ્યાન આપજો. આજનો આપણો ટોપિક છે બહુ જ અગત્યનો. રેડોક્સ પ્રક્રિયા સંતુલન. તો ફર્સ્ટ ઓફ ઓલ હું તમને રેડોક્સ બેલેન્સ કેવી રીતે કરાય એની સાથે સંકળાયેલા અમુક સ્ટેપ છે એ શીખવાડું છું. બરાબર. પ્રથમ તમને ખ્યાલ હોવો જોઈએ કે તમને આપવામાં આવેલ પ્રક્રિયા અથવા તો પ્રક્રિયા સમીકરણ અથવા તો ન આપ્યું હોય તો કંઈક કીધું હશે કે આ આયનોમાં જે તે પ્રક્રિયાનું છે રૂપાંતરણ થાય છે. બરાબર છે. તો આનો લક્ષને તમને રાસાયણિક પ્રક્રિયા સમીકરણ સાચું બનાવતા આવડવું છે. અસંતુલિત અસંતુલિત રાસાયણિક સમીકરણ અથવા તો કહેશો આયનીય સમીકરણ લખો. સમીકરણ લખશો પછી ખ્યાલ આવશે કે શું કરવું છે પ્રક્રિયા સમીકરણમાં. બરાબર. સેકન્ડ સ્ટેપ તમારું રહેશે રાસાયણિક સમીકરણ સાથે રાસાયણિક સમીકરણમાં ઓક્સિડેશન અને રિડક્શન પામતા પદાર્થ નું પદાર્થ સાથે અથવા તો પદાર્થનું નિપજમાં રૂપાંતરણ દરમિયાન થયેલા ઓક્સિડેશન આંકનો ફેરફાર નોંધો
અને સમાન બનાવો. ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર છે એ સમાન બનાવવાનો છે. અહીંયા ખાસ હાઇડ્રોજન અને ઓક્સિજન સિવાયના પરમાણુ નું સમતોલન કરો. આ એક પ્રોસેસ કરી નાખો જેનાથી ખ્યાલ આવશે કે ઓક્સિડેશન આંકમાં ફેરફાર રિયલી કેટલો થાય છે. થર્ડ સ્ટેપ તમારું રહેશે પ્રક્રિયામાં અથવા તો પ્રક્રિયા જલીય માધ્યમમાં થાય તો એસિડિક માધ્યમ માટે H+ અને OH H2O નો ઉપયોગ કરવો. બેઝિક માધ્યમ હોય તો OH- અને H2O નો ઉપયોગ કરવો. જેથી વીજભાર તથા હાઇડ્રોજન અને ઓક્સિજન પરમાણુ સમતોલિત થાય. ત્યારબાદ ઓક્સિજન પરમાણુની ચકાસણી કરો. બરાબર છે. આટલા સ્ટેપ છે તમને ખ્યાલ હોવો જોઈએ. સ્ટાર્ટિંગમાં થોડું લાગશે કે સમજાતું નથી અથવા તો ડિફિકલ્ટ લાગે છે, બટ જેટલી રાસાયણિક પ્રક્રિયાઓ છે એની સાથે સંકળાયેલી પ્રોસેસ માટે આ નમૂનો છે એકવાર એપ્લાય કરશો તો તમારા માટે ઈઝી રહેશે. આટલા નમૂના છે એકવાર નોટ કરી લો. પછી આપણે છે બે ત્રણ એક્ઝામ્પલ જોઈએ જે શું સમજાવે છે રેડોક્સ પ્રક્રિયાનું સમતોલ. ઓકે, ધ્યાન આપજો. K2Cr2O7 ની સોડિયમ સલ્ફાઇડ એટલે કે Na2SO3 સાથેની પ્રક્રિયા એસિડિક માધ્યમમાં કરવામાં આવે છે. માધ્યમ જો ખાસ મીડિયમ શું આપ્યું છે? એસિડિક મીડિયમ. એટલે H+H2O નો ઉપયોગ કરશો ખાસ. હાઇડ્રોજન અને ઓક્સિજન નું બેલેન્સિંગ કરશો ત્યારે આ પ્રક્રિયાથી બને છે શું એ પણ કહી દીધું છે. ક્રોમિયમ આયન બને છે જેનું ઓક્સિડેશન સ્ટેટ +3 છે. રોમન અંકમાં લખવામાં આવે છે અને સ્ટોક નોટેશન પદ્ધતિ કહેવામાં આવે છે. તમને શીખવાડ્યું છે મેં. તો સાહેબ સલ્ફેટ આયન બને છે અને એના માટે આયનીય સંતુલન પદ્ધતિ છે એ રાસાયણિક દ્રષ્ટિએ એટલે કે રેડોક્સની દ્રષ્ટિએ બેલેન્સ કરવાની છે. ઓક્સિડેશન આંક પદ્ધતિનો આપણે ઉપયોગ કરશું ફર્સ્ટ ઓફ ઓલ. ઓક્સિડેશન આંક પદ્ધતિ તમને ખ્યાલ છે એ પ્રમાણે અહીંયા આયનો સ્વરૂપે છૂટું પાડો તો આનું આયનીકરણ શું થશે? K2Cr2O7 નું તો K+ and K2 Cr2O7 - 2
આની પ્રક્રિયા કોની સાથે કરવાની છે? સલ્ફાઇડ સાથે SO3 Na+ SO3 માઈનસ બરાબર છે, પણ અહીંયા બે Na છે એટલે 2Na+ તો SO3 2 આમ થશે. આ બંધારણ મેં તમને ઓલરેડી કરાવી દીધા છે ઓક્સિડેશન સ્ટેટ વાળા એક્સપેરિમેન્ટમાં. તો આપણી પાસે શું છે? SO3 2 અને તેમાંથી નિપજમાં શું મળે છે? એસિડિક મીડિયમમાં Cr+3 aqueous જલીય દ્રાવણ છે અને સલ્ફેટ બને છે. સલ્ફાઇડ માંથી શું બને છે? સલ્ફર, SO4 2. તો આ જે છે એ આયનીય સમીકરણ લઈ સાચું અસંતુલિત રાસાયણિક સમીકરણ લખવું. જો ખોટું હશે તો રેડોક્સ ક્યારે બેલેન્સ થશે નહીં. ધ્યાન. સેકન્ડ સ્ટેપ શું છે? રાસાયણિક સમીકરણમાં ઓક્સિડેશન અને રિડક્શન પામતા પદાર્થનું નિપજના રૂપાંતરણ દરમિયાન થયેલા ઓક્સિડેશન આંકનો ફેરફાર નોંધો. એટલે તમારે સેકન્ડ સ્ટેપમાં માત્ર એટલું યાદ રાખવાનું. પહેલો સ્ટેપ રાસાયણિક સમીકરણ લખો, બીજો સ્ટેપ ઓક્સિડેશન અથવા રિડક્શન થાય છે તે દરમિયાન થતો ઓક્સિડેશન આંકમાં ફેરફાર એને નોટ કરવાનો છે. Cr2O7 -2 SO3 -2 Cr+3 aqueous SO4 -2 we have to check the difference of oxidation and reduction number. ધ્યાન. અહીંયા ક્રોમિયમ ની વાત તો Cr2O7 આના પર ચાર્જ કેટલો છે? -2. 2 ક્રોમિયમ 7 ઓક્સિજન -2 ચાર્જ. ક્રોમિયમ નો ઓક્સિડેશન સ્ટેટ જોઈએ છે 7 14 14 આ બાજુ આવે તો પ્લસ, કારણ કે માઈનસ થશે આ ઓક્સિજન માટે તો -14 છે આ બાજુ આવે તો +14 +14 -2 +12 12 ભાગ્યા 2 એટલે +6. ક્રોમિયમ નું ઓક્સિડેશન સ્ટેટ અહીંયા શું છે? +6 અને અહીંયા શું થઈ ગયું? જો ડાયરેક્ટ એના ઉપર પહેલા બીજ બાર છે એટલે +6 માંથી રૂપાંતરણ થાય છે +3 3 નો ઘટાડો બરાબર. 3 નંબર નો ઘટાડો થયો. ઘટાડો થયો મતલબ કઈ પ્રક્રિયા છે? reduction. Okay, next અહીંયા રહ્યો સલ્ફર. જો અહીંયા સલ્ફર SO3 સલ્ફાઇડ માં છે એ આપણે ઓક્સિડેશન સ્ટેટ મેળવીએ તો ઉપર રહેલો ચાર્જ -2 3 દુ 6 આ બાજુ આવે તો +6 -2 +4. ઓકે, એટલે સલ્ફર નું ઓક્સિડેશન સ્ટેટ +4 છે અને અહીંયા સલ્ફર નું ઓક્સિડેશન સ્ટેટ મેળવીએ સલ્ફેટ માં 4 2 8 આ બાજુ આવે તો જો ઓક્સિજન છે એટલે માઈનસ 4 2 8 -8 આ બાજુ આવે તો +8 -2 +6. જો ઓક્સિડેશન આંક નહીં આવે, રેડોક્સ નહીં આવે.
એટલે પાસ વિડિયો લેક્ચર જોઈન બેઠજો. +4 માંથી +6 થયું. ઓક્સિડેશન અંક છે એ વધ્યો. કેટલો વધ્યો? બેનો વધારો. બરાબર છે? ઓકે. શું થયું કહેવાય આને? ઓક્સિડેશન. સેકન્ડ સ્ટેપ હજી એમાં કીધું છે કે આ વધારો ઘટાડો છે એને સમાન બનાવો. ઈ પહેલા શું કીધું મેં જો નોટ કરી લો કે હાઇડ્રોજન અને ઓક્સિજન સિવાયના પરમાણુનું સંતુલન કરવું ફરજિયાત. અહીંયા ક્રોમિયમ કેટલા છે? 2. જો Cr2 હાઇડ્રોજન ને ઓક્સિજન ને ધ્યાનમાં લેવા નથી અને છેલ્લા સ્ટેપમાં ધ્યાનમાં લેશું. અહીંયા તમારી પાસે બીજા જે પરમાણુઓ છે લાઈક ક્રોમિયમ એન્ડ સલ્ફર. તો અહીંયા સલ્ફર 1 છે તો અહીંયા સલ્ફર 1 છે. અહીંયા ક્રોમિયમ કેટલા છે? 2 છે તો અહીંયા ક્રોમિયમ કેટલા છે? 2 કરી દો. ખાસ આ ખાસ ઓક્સિજન અને હાઇડ્રોજન સિવાયના પરમાણુનું બેલેન્સ ચેક કરી દેવાનું છે સાથે સાથે તે બીજા સ્ટેપમાં છે. હવે ધ્યાન વીજભારનું બેલેન્સ કરવાનું છે. બરાબર છે? અથવા તો વધારો અથવા તો ઘટાડો રીતે છે વીજભાર બરાબર. તો આ ઓક્સિડેશન આંકમાં 3 નો ઘટાડો છે. કેટલાનો? 3 નો ઘટાડો. અને આમાં શું થાય છે જોવો તો સલ્ફર 4 માંથી 6 એટલે 2 નો વધારો છે. આ 2 ને અને આ 3 હરખા કરવા હોય તો શું કરી શકાય? અહીંયા જો એક ક્રોમિયમ છે એ +6 માંથી +3 માં 2 ક્રોમિયમ છે તો +3 +3 6 થઈ ગયા. બરાબર? ધ્યાન આપજો. હવે મેળ કરવા માટે અને 2 વડે ગુણ્યા એટલે 3 દુ 6 થઈ ગયા. ઘટાડો કેટલાનો થઈ ગયો? હવે 1 એ 3 નો ઘટાડો હતો, 2 એ કેટલાનો થાય? 6 નો ઘટાડો. તો 6 નો વધારો થવો જોઈએ. ઘટાડોનો વધારો સરખો કરો. રાસાયણિક સમીકરણમાં ઓક્સિડેશન અને રિડક્શન પામતા પદાર્થનું નિપજમાં રૂપાંતરણ દરમિયાન થયેલ ઓક્સિડેશન આંકનો ફેરફાર એટલે કે થયેલ ઓક્સિડેશન આંકમાં ઘટાડો વધારો જે ફેરફાર થયો એને સરખો કરો તો રિડક્શનની પ્રક્રિયામાં 3 નો ઘટાડો થયો. 2 વડે ફેરવીને ગુણી દીધા પરમાણુનું બેલેન્સ થઈ ગયું અને ઘટાડો હતો 3 નો એ હવે કેટલાનો થઈ ગયો? 2 વડે ગુણ એટલે 6 નો. તો અહીંયા 2 નો વધારો થાય છે તો મારે આમાં 2 ના વધારાની જગ્યાએ 6 નો વધારો કરવો છે તો અહીંયા મારે 3 વડે ગુણવા પડે. તો મેળ ખાય. કારણ કે આને ક્રોસ મલ્ટીપ્લિકેશન ગુજરાતીમાં કહેશું. ત્રિરાશિની ઘોડે કેમ ગુણતા એમ આ અહીંયા 2 નો છે વધારો, અહીંયા 3 નો છે ઘટાડો. 2 ને 3 ભેગા ક્યાં થાય? 6. એટલે અહીંયા 2 હતા અને 3 વડે ગુણો 3 દુ 6. અહીંયા 3 હતા અને 2 વડે ગુણો 3 દુ 6. કામ થઈ ગયું. ધ્યાન આપો. આ પાછા ગુણવાના એનું કામ નહીં થાય. આ 3 આ પણ 3. ઓક્સિજન હજી એકવાર ચેક કરી લો. ઓક્સિજન અને હાઇડ્રોજન આના સિવાય કોઈ મારી પાસે અનબેલેન્સ્ડ છે? બેલેન્સમાં ન હોય એવું કોઈ છે? ક્રોમિયમ 2, ક્રોમિયમ 2, સલ્ફર 3, સલ્ફર 3. બસ કામ તમારું. કામ થઈ ગયું. 3 દુ 6, 3 દુ 6. જો ફેરફાર કેવો થઈ ગયો? સરખો થઈ ગયો ભાઈ. હવે આગળ વધવાનું છે. હવે વારો આવ્યો માધ્યમનો. માધ્યમ શું છે? એસિડિક માધ્યમ. યુઝ કોનો કરશો?
H plus and H2O. પ્રક્રિયા જલીય માધ્યમમાં થાય તોની વાત છે, બરાબર છે. વીજભારના બેલેન્સ માટે H+ ઉમેરીશું, એસિડિક માધ્યમ છે. હવે આ જ પ્રક્રિયાને હું અહીંયા લખું છું, પણ આ ઓક્સિડેશન ને રિડક્શન ને એવું નહીં દર્શાવું. ઈ આમાં તમને સમજાઈ ગયું કોનું ઓક્સિડેશન થાય છે, કોનું રિડક્શન થાય છે. અથવા તમે લખી નાખજો, બરાબર છે. Cr2O7 -2 plus 3SO3 -2 gives 2Cr+3 plus SO4 એટલે કે 3SO4 -2 આટલે પહોંચ્યા. ચેક વીજભાર, ચાર્જ, ચાર્જ ચેક કરવાનો છે. કેમ કરવાનો ધ્યાન આપજો, પછી ભૂલાઈ જાય. આની આગળ આનો સહગુણક 1 છે, આનો 3 છે, અહીંયા 2 છે, અહીંયા પાછા 3 છે. જો તો આનો વીજભાર કેટલો થાય? 1 મોલ નો 1 ગુણ્યા -2 -2 3 ગુણ્યા -2 3 દુ 6 -6 -2 અહીંયા વીજભાર જોજો 3 દુ 6 પ્લસ 6 કેવો 6 પ્લસ 6 કારણ કે એના પર પોઝિટિવ સાઈન છે. અહીંયા 3 દુ 6 પણ કેવો 6 -6 બીકોઝ આની પર નેગેટિવ ચાર્જ. ડાબી બાજુ અને જમણી બાજુ ચાર્જ બેલેન્સ્ડ હોવો જરૂરી છે. હવે જો તો આ +6 અને આ -6 is equal to 0 એટલે આપણો ચાર્જ ટોટલ ચાર્જ કેટલો છે 0 અને આ બાજુ ટોટલ ચાર્જ કેટલો છે -8. આ બાજુ ચાર્જ કેવો છે -8, આ બાજુ ચાર્જ કેવો છે 0. આ -8 ને પણ 0 બનાવી દો તો બે બાજુ સરખું થઈ યસ. એટલે આ -8 ને છે ઈ 0 બનાવવા માટે with the acidic medium છે એટલે હું H+ નું ઉમેરણ કરીશ. ક્યાં? જ્યાં ચાર્જ વધી જાય ત્યાં. ઋણ ચાર્જ વધી ગયો તો H+ આપી દો એટલે સમજી જાય Cr2O7 -2 plus 3SO3 -2 aqueous medium it will gives 2Cr+3 aqua plus 3SO4 -2 aqua. મેં વાત કરી એ પ્રમાણે કે આ બાજુ -8 વધે છે. અહીંયા હું અહીંયા આ પ્રક્રિયા પ્લસ 8H પ્લસ 8 ગુણ્યા પ્લસ 1 8 એટલે 8 પણ કેવા પ્લસ. આ ગચ્છંતી સમજવા જેવું છે, પછી ભૂલાઈ જાય ધ્યાન આપજો. Positive and negative 8 cancel. Charge will be 0. Charge balance થઈ. વીજભાર બેલેન્સ થઈ. હવે વારો હાઇડ્રોજનનો ને ઓક્સિજનનો. હાઇડ્રોજન આ બાજુ જુઓ તો ચાર્જ બેલેન્સ થઈ ગયો. હવે આ ગયું. હવે આનું કોઈ કામ નથી. એક સ્ટેપ છે અને ફોલો કરાવો છો, ધ્યાન આપજો.
આ બાજુ 8H પ્લસ ઉમેરાય બીકોઝ એસિડિક મીડિયમ. ઓકે 8H પ્લસ 4 વીજભાર કેવો થઈ ગયો બેલેન્સ. હવે ઓક્સિજન અને હાઇડ્રોજનની સંખ્યાને ધ્યાનમાં લેવી છે. તો અહીંયા હાઇડ્રોજન કેટલા આવી ગયા મગજમાં 8. તો આ બાજુ પાણીના અણુ ઉમેરવાના થશે. ધ્યાન આપજો. શું કરું છું? નેક્સ્ટ સ્ટેપ Cr2O7 -2 aqueous 3SO3 -2 aqueous 8H plus aqueous gives 2Cr plus 3 aqueous plus 3SO4 minus 2 aqueous plus 8H plus, that means 4H2O 4 નું 8 હાઇડ્રોજન 8 હાઇડ્રોજન. આ બાજુ ઓક્સિજન જો 4. હવે ઓક્સિજન નો વારો છે. ઓક્સિજન 4 આખા અહીંયા 4 તેરી 12 ને 4 16. 4 ઓક્સિજન અહીંયા 4 તેરી 12 16 ઓક્સિજન છે. આ બાજુ કેટલા ઓક્સિજન છે? 16. 3 તેરી 9 વત્તા 7 9 ને 7 7 દુ 14 14 ને 2 16. કામ થઈ ગયું. ધ્યાન -2 3 દુ 6 -6 વત્તા -2 -8 પ્લસ 8 0 ચાર્જ કરું છું. 3 દુ 6 પ્લસ 6 3 દુ 6 માઈનસ 6 0. વીજભારની દ્રષ્ટિએ બેલેન્સ છે. ક્રોમિયમ 2 સલ્ફર 3 હાઇડ્રોજન 8 4 દુ 8 ઓક્સિજન 16 આ પેર પ્રક્રિયા રેડોક્સની દ્રષ્ટિ. અહીંયા આ સ્ટેપમાં અમે શું કર્યું? H OH માઈનસ નો યુઝ કર્યો અને વીજભાર. બસ 3 સ્ટેપ યાદ રાખો એટલે કામ તમારું. પ્રક્રિયા રેડોક્સની દ્રષ્ટિએ સમતોલિત છે. ઓકે આટલું નોટ કરી લો. હજી એક પ્રક્રિયા લખાવો છે અને એને આપણે બેઝિક મીડિયમમાં રાખીએ. ધ્યાન આપો. બીજી એક સરસ મજાની બેઝિક માધ્યમ વાળી પ્રક્રિયા છે. પરમેંગનેટ આયન બ્રોમાઇડ આયન સાથે પ્રક્રિયા કરી મેંગેનીઝ ડાયોક્સાઇડ અને બ્રોમેટ આયન બનાવે છે. રેડોક્સ પ્રક્રિયા સંતુલિત કરો. માધ્યમ તમને
દીધું છે બેઝિક. ફર્સ્ટ ઓફ ઓલ તમને રાસાયણિક સમીકરણ આવડવું જોઈએ. પરમેંગનેટ આયન એટલે MnO4 નેગેટિવ. એની પ્રક્રિયા કોની સાથે કરાય છે? બ્રોમાઇડ. બ્રોમાઇડ એટલે Br નેગેટિવ. અને પ્રક્રિયા કરીને બને શું? મેંગનીઝ ડાયોક્સાઇડ MnO2. બીજું શું બને છે? બ્રોમેટ આયન. યાદ કરો ઓક્સિડેશન સ્ટેટ આ બધાના કરાવ્યા છે. BrO3 નેગેટિવ. બરાબર છે? ઓકે. ધ્યાન આપો. આ સમીકરણ છે આપણી પાસે. આનું આપણે રેડોક્સની દ્રષ્ટિએ બેલેન્સ કરવાનું છે. પણ ધ્યાન આટલું રાખવાનું છે કે મીડિયમ બેઝિક આપેલું છે એટલે OH માઈનસ અને H2O નો ઉપયોગ કરશું. તો અહીંયા જે આપેલા સ્ટેપ છે એ પ્રમાણે જ તમારે કાર્ય કરવાનું છે. શું? તો કે પહેલા રાસાયણિક સમીકરણ લખો. રાસાયણિક સમીકરણ લખ્યા પછી બીજું સ્ટેપ તમારું શું થશે? ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર નોંધો. આયન હશે એટલે કયા સ્વરૂપમાં તમને મળશે? Aqueous. ઓકે. હવે ધ્યાન આપો. 4 તો 8 માઈનસ 1 પ્લસ 7. બ્રોમિન માઈનસ 1. 2 ને 2 4. મેંગનીઝ અહીંયા પ્લસ 4 પ્લસ. 3 તો 6 માઈનસ આ બાજુ આવે તો પ્લસ 6. પ્લસ 6 માઈનસ 1 પ્લસ 5. ઓકે. ઓક્સિડેશન સ્ટેટ મળી ગયા બધા. ધ્યાન આપો. +7 માંથી +4 3 નો ઘટાડો. It's called reduction. અહીંયા ધ્યાન આપો. -1 માંથી +5. -1 માંથી +5. એટલે કે 0 થી 5 હોય તો 5 નો વધારો થયો કહેવાય. -1 થી 5 છે +5 એટલે 6 નો વધારો થયો એમ કહેવાય. જો સ્પેસ કેટલા પર બદલશે? -1 to 0, 0 to 1, 1 to 2, 2 to 3, 3 to 4, 4 to 5 બસ 1 2 3 4 5 ને 6 સ્ટેપ છે. તો ઘણા છે -1 થી 5 લખેલું હોય 5 શીખી દે પછી ભલે ને મહેનત કર્યા કરે કઈ ફેરફાર થવાનો નથી. બહુ સરળ સારી રીતે આ વધારો ને ઘટાડો ઇક્વલ કરવા માટે અહીંયા 6 છે અને માત્ર 2 વડે ગુણી દો. ધેન ઘટાડો છે એ વધારા બરાબર થઈ જશે. મલ્ટીપ્લાય 2 બીજું કામ તમારું. બીજી પ્રોસેસ પૂરી થઈ ગઈ. બરાબર છે? હવે શું કરવાનું છે? પરમાણુઓ જો ઓક્સિજન ને હાઇડ્રોજન સિવાય 2 મેંગનીઝ 2 મેંગનીઝ, 1 બ્રોમિન 1 બ્રોમિન એનું કામ ઓકે છે. હવે ચાર્જ now we need to check charge. ચાર્જ કેટલો છે જોઈએ. 2MnO4 નેગેટિવ, Br નેગેટિવ. સ્ટેટ દર્શાવતો નથી. બરાબર છે? હાલ 2MnO2, BrO3 નેગેટિવ. Here 2 into multiply -1 -2 minus 1 અને અહીંયા 1 હોય 1 એકા 1 -1. અહીંયા છે ચાર્જ કુલ -3. અહીંયા જો તો 0. અહીંયા શું છે 1 એકું 1 -1. અહીંયા -1 અને અહીંયા -3. આ -1 ને
-3 બનાવી શકાય કે નો બનાવી શકાય? એવું કરવા માટે મારે શું કરવું પડે? મીડિયમ OH માઈનસ H2O બેઝિક મીડિયમ છે. OH માઈનસ નો ઉપયોગ કરીને અહીંયા 2 OH માઈનસ મૂકી દઉં તો -2 વીજભાર આવી જાય. -2 OH માઈનસ ના અને આ એક માઈનસ તો છે જ, થઈ ગયું કામ. સમજા? બરાબર છે. ધ્યાન આપજો. અહીંયા 2 માઈનસ OH મૂકી દો, 2 OH માઈનસ એટલે -2 E અને આ -1 -3 થઈ ગયા, બે બાજુ કામ થઈ. ધ્યાન આપજો. વીજભાર બેલેન્સ કરું છું કોનો ઉપયોગ કરીને? OH માઈનસ નો ઉપયોગ કરીને. પછી વારો H2O 2MnO4 negative plus Br negative gives 2MnO2 plus BrO3 minus plus 2OH minus. -2 -1 -3 -1 -2 -3 -3 વીજભારની દ્રષ્ટિએ બેલેન્સ્ડ છે. હવે અહીંયા જુઓ, હાઇડ્રોજન કેટલા છે? 2 હાઇડ્રોજન છે. હાઇડ્રોજનને બેલેન્સ કરવા માટે કોનો ઉપયોગ કરીશ? H2O નો. ધ્યાન આપો. અહીંયા આ સ્ટેપમાં થી આ સ્ટેપમાં આવ્યા, માત્ર કર્યું શું? OH માઈનસ નો ઉપયોગ કર્યો. હવે આ સ્ટેપમાં જાઉં છું, H2O નો ઉપયોગ કરીને હાઇડ્રોજન નું બેલેન્સ કરું છું. 2MnO4 minus plus Br minus હું શું કરું છું? H2O નું ઉમેરણ કરું છું. બે હાઇડ્રોજન આવી છે, હાઇડ્રોજન નું કામ તમામ. 2MnO2 plus BrO3 negative plus 2OH minus. વીજભાર બેલેન્સ છે, હાઇડ્રોજન બેલેન્સ છે. 2 હાઇડ્રોજન એક જ બાકી રહ્યો બાપડો, ઓક્સિજન. 4 દુ 8 8 ને 1 9 2 ને 2 4 4 વત્તા 3 વત્તા 2 4 ને 3 8 ને 2 9 કામ પૂરું થઈ ગયું. આપેલ પ્રક્રિયા રેડોક્સની દ્રષ્ટિએ બેલેન્સમાં છે એમ કહી શકાય છે. એવું કેવી રીતે કહી શકાય? હજી એકવાર ફોકસ કરો. 2 મેંગનીઝ 4 નું 8 અને 9 ઓક્સિજન, 3 ને 4 7 ને 2 9 ઓક્સિજન, એક બ્રોમિન 2 હાઇડ્રોજન 1 અને 2 ને 3 વીજભાર માઈનસ 1 2 ને 3 વીજભાર માઈનસ. આપેલ રાસાયણિક પ્રક્રિયા રેડોક્સની દ્રષ્ટિએ બેલેન્સ છે. એસિડિક મીડિયમ અને બેઝિક મીડિયમ બંને સાથે સંકળાયેલ રાસાયણિક પ્રક્રિયાનું બેલેન્સ કરતા શીખો. નેક્સ્ટ વિડિયો લેક્ચર હજી એક બે રાસાયણિક પ્રક્રિયા છે એને બેલેન્સ કરી નાખો એટલે તમને એસિડિક અથવા તો બેઝિક મીડિયમમાં ઓક્સિડેશન આંક પદ્ધતિ દ્વારા રાસાયણિક સમીકરણનું સમતોલન કેવી રીતે કરવું ખબર પડે છે. ઓકે, આજના લેક્ચરમાં આટલું રાખીએ. નેક્સ્ટ વિડિયોમાં પાછા મળીશું. આભાર, ધન્યવાદ.